સાવલી તાલુકાને વધુ એક નવી એસટી બસની ભેટ. અમદાવાદ રૂટના મુસાફરોને મળશે મોટી રાહત. સાવલી તાલુકાના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી વધારાની એસટી બસની ઉઠતી માંગણીને ધ્યાનમાં રાખીને સાવલી તાલુકાને વધુ એક નવી એસટી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસ શરૂ થતાં ખાસ કરીને સાવલીથી અમદાવાદ રૂટ પર દૈનિક મુસાફરી કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. સાવલીના ધારાસભ્યના પ્રયાસોના પરિણામે આ નવી બસની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી સ્થાનિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીઓ દ્વારા વધારાના બસની માંગ કરવામાં આવી રહી હતી. મુસાફરોની વધતી સંખ્યા અને હાલની બસોમાં રહેતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવી બસ શરૂ થતાં સાવલી તાલુકાના વિવિધ ગામોના મુસાફરોને વધુ સુવિધાજનક અને સમયસર પરિવહન મળશે. ખાસ કરીને અમદાવાદ તરફ અભ્યાસ, નોકરી, સારવાર તથા વેપાર ધંધા માટે આવન જાવન કરતા લોકોને તેનો સીધો લાભ મળશે. સ્થાનિકોમાં નવી બસની ફાળવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તેમજ સાવલીના ધારાસભ્યોના નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી. સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને બેસર અને વડોદરા ગ્રામ્ય એસટી બસ ખૂબ જરૂરિયાત દરેક લોકોને, જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને કોલેજમાં, સ્કૂલમાં આવવા જવા માટે, જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે રોજિંદો આનો ઉપયોગ કરે છે એ લોકો માટે. અને જેમ જેમ આપણે જોઈએ છે એમ સંખ્યા પણ વસ્તી પણ વધતી જાય છે અને રૂટોની પણ વધારે માંગણી થતી જાય છે. સાવલીની અંદર આ એક નવીન બસ માટે હું એસટી નિગમનો અને સરકારનો આભાર માનીશ. પણ હજુ પણ જે રૂટોની અંદર વધુ જરૂરિયાત છે એને પણ આપવા માટેની જે મારી માગણી છે એ તાત્કાલિક સંતોષાશે એવું પણ મને વિશ્વાસ છે. આજના દિવસે આ બસને લોકોની વચ્ચે મૂકતા અને આનો ઉપયોગ જ્યારે મારી પ્રજા કરવાની હોય, મારી જનતા કરવાની હોય, તો ખરેખર દિલથી વિભાગનો તેમજ સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે હમણાં વચ્ચે સાવલી સાકરદા રૂટ ઉપર જે દીકરા દીકરીઓને તકલીફ પડી હતી અને એ રૂટો પણ પાછા ચાલુ કરાયા છે, એવી રીતે હજુ પણ ઘણા બધા રૂટ બાકી છે. એ રૂટોને પણ તાત્કાલિક ધોરણે નવી ફાળવી આપવા માટેની જે મારી માગણી છે અને નિયમિત રૂટ કરવા માટેની જે માગણી છે એ પણ તાત્કાલિક ધોરણે સંતોષ સાથે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત આજની બસ માટે વિભાગ તેમજ સરકારનો મારી સાવલીની દેશની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું.